હાલો તો ભાઈ ગુજરાતના તમામ મોટા મોટા અને રેન્ક 1 ના કલાકારો માટે હું લઈને આવ્યો છું એક ઓફર। अभी मजा आएगा ना भिड़ो। હું તમને બધા મોટા મોટા કલાકારોને 1-1 કરોડ રૂપિયા આપું। क्या बोला तूने? હા હા તમે હાસું સાંભળ્યું, હું તમને બધા મોટા મોટા કલાકારોને 1-1 કરોડ રૂપિયા આપું। ઘર ભેગું થાને ભાઈ। તમારે ખાલી સરકારને તમારે બધાએ ભેગા થઈને સરકારને ખાલી એટલું જ કહેવાનું છે કે ગુજરાતમાં ગર્ભવતી બેન દીકરી ગર્ભવતી મહિલા જ્યારે સરકારી હોસ્પિટલમાં ડિલિવરી કે સોનોગ્રાફી કરાવવા જાય એટલે સરકારી હોસ્પિટલમાંથી એને કોઈને કોઈ બહાનું બનાવી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે, બરોબર। અને એ પ્રાઇવેટ હોસ્પિટલમાં એને 25 થી 50,000 રૂપિયાનો ખર્ચો આવે। તો સરકારને તમારે ખાલી એટલું જ કહેવાનું છે કે ગુજરાતના દરેક તાલુકામાં ગર્ભવતી મહિલાઓ માટે એક અલગથી સ્પેશિયલ અને મોટી હોસ્પિટલો અલગથી બનાવવામાં આવે, બરોબર। અને એ અલગ હોસ્પિટલમાં એ ગર્ભવતી મહિલાઓને બધી તમામ સુવિધાઓ મળવી જોઈએ। એટલું તમારે સરકારને ખાલી કહેવાનું છે એટલે હું તમને બધાને 1-1 કરોડ રૂપિયા આપું। છે તમારામાં તાકાત? એ તો જેણે છે ને એની માનું ધાવણ થયું હોય ને એ જ બોલી કે ये बड़ी अच्छी बात कही आप। કર્યું તમે કોઈ દી મમ્મું કર્યું? મમ્મું કર્યું તમે કોઈ દી? વાવાઝોડું બોલે કલેજા।